આ કતારગામ સિંગલપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે। અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે, છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગલપુર 4 રસ્તાની। તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી। હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને ઢાંકણ લાગશે એવું। મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે। અને અધિકારીશ્રી સાથે વાત કરી છે, એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને, પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે। ના, એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે, મેં કીધું જે ચોરાઈ ગયું એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી હોય આપણે કરશું। એટલે જવાબદારી તો એમની જ આવે છે, પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે। એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારણ એમનો વહેલી તકે કરી શકીએ।